ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને સરકારી વિજ્ઞાન કોલેજ આહવાના સંયુક્ત ઉપક્રમે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી। શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે 26મી ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના બાળકો અને યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના વિકસાવવાનો છે। ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે વીર બાલ દિવસની ઉજવણી રૂપે તારીખ 27 ડિસેમ્બર 2025 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રહિતે યોગદાન આપવા આપણામાં દેશદાજ, પ્રમાણિકતા, નિષ્ઠા, નૈતિકતાની ભાવના હોવી જરૂરી છે। નૈતિકતાની આ શરૂઆત અત્યારથી જ થશે, જેમાં વિદ્યાર્થીઓએ અત્યારથી જ સમયનો સદુપયોગ કરવો, દરેકે નિષ્ઠા જાળવવી તેમજ સહનશીલતાના ગુણો વિકસાવવા જરૂરી છે। કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રાધ્યાપક શ્રી ડૉક્ટર ઉમેશ હડસે વીર બાલ દિવસની ઉજવણીનો ખ્યાલ આપ્યો હતો। સાથે જ તેઓએ જણાવ્યું હતું કે આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ તે ભારતીય ઇતિહાસના એવા અમર બાળકોની યાદ છે જેમણે પોતાની નાની ઉંમરમાં પણ અદમ્ય સાહસ, અડગ શ્રદ્ધા અને અપરંપાર બલિદાનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વીર બાલ દિવસ શીખ ધર્મના 10મા ગુરુ ગોબિંદસિંહજીના 4 પુત્રો 4 સાહિબજાદાઓને સમર્પિત છે। સાહિબજાદા અજીતસિંહ અને જુજારસિંહે ચમકૌર સાહિબની યુદ્ધભૂમિમાં અણગમતી પરિસ્થિતિ હોવા છતાં શત્રુ સામે અડીખમ રહી શહીદી વહોરી હતી, જ્યારે બીજી તરફ માત્ર 9 વર્ષના જોરાવરસિંહ અને 6 વર્ષના ફતેહસિંહને સિરહિંદમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું, પરંતુ આ નાના બાળકોને સત્તા અને લાલચ સામે ઝૂકી જવા કરતાં મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ પોતાના ધર્મ અને આત્મસન્માનનો ત્યાગ ન કર્યો। તેમને જીવતા દિવાલમાં ચણાવી દેવામાં આવ્યા, છતાંય તેમના વિચારો અને આત્મા અમર બની ગયા। ડૉક્ટર ઉમેશ હડસે વિદ્યાર્થીઓને સત્ય માટે અડગ રહેવા, અન્યાય સામે ડર્યા વિના ઊભા રહેવા તેમજ દેશ, ધર્મ અને માનવ મૂલ્યો માટે બલિદાન આપવાની તૈયારી રાખવા માટે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું।